હું ધર્મેશ ભંડેરી, પ્રમુખ આમ આદમી પાર્ટી સુરત શહેર। ગઈકાલે સુરત મહાનગરપાલિકાની ચૂંટણીને લઈ આમ આદમી પાર્ટીએ પોતાના 75 ઉમેદવારો સાથેનું પ્રથમ યાદીનું લિસ્ટ જાહેર કર્યું અને આ લિસ્ટમાં ઉમેદવારોના નામ જોઈ અને ભાજપ જાણે કે ડરી ગઈ છે। એમના મનમાં ડર પેદા થઈ ગયો કે આ ઉમેદવારો અમને જીતવા દેશે નહીં। ત્યારે આમ આદમી પાર્ટીના વોર્ડ નંબર 26ના ઉમેદવાર શ્રવણકુમાર જોશી ઉપર ખોટી રીતે FIR કરી, એની ખોટી રીતે અટકાયત કરી અને એ ફોર્મ કેમ ન ભરે એના માટે પોલીસ તંત્રનો દુરુપયોગ ભાજપ દ્વારા થવા લાગ્યો। આજે સવારમાં આમ આદમી પાર્ટી દ્વારા 4 રસ્તા ઉપર ઊભા રહી સ્ટેન્ડિંગ કેમ્પેન જ્યારે કરવામાં આવ્યું તો એ સ્ટેન્ડિંગ કેમ્પેનમાં ભાજપ સરકારની ખોટી નીતિઓ અમે ઉજાગર કરી, જે અમારો ફરજ છે। લોકશાહીમાં દરેક રાજકીય પક્ષની આ જવાબદારી છે। દરેક ઉમેદવારનો લોકશાહીમાં અબાધિત અધિકાર છે કે લોકો સુધી સાચી વાત પહોંચાડવી અને ખોટી નીતિઓને ઉજાગર કરવી, પણ ભાજપ સરકારને પોતાની જ આ ખોટી નીતિઓથી ડર લાગવા લાગ્યો અને એના કારણે અમારા કેમ્પેનને રોકવાના પ્રયાસો કરવામાં આવ્યા। એટલે આમ આદમી પાર્ટીના સુરત શહેરના સંગઠનના સાથીઓ આજે માનનીય પોલીસ કમિશનર સાહેબને રૂબરૂ મળીને રજૂઆત કરવા આવ્યા।